હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 12 નિવેશ નિર્ગમ પ્રક્રિયાઓનો ઉપયોગ એટલે કે ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાઓનો ઉપયોગ આપણે જોઈશું. તો તમામ પ્રોગ્રામિંગ ભાષાઓ નિવેશ કરવામાં આવેલી વિગતો વાંચવાની સુવિધા આપે છે, તેને ઇનપુટ ઓપરેશન કહે છે, તથા પરિણામ દર્શાવવાની સુવિધા આપે છે, જેને આઉટપુટ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેટલી પણ પ્રોગ્રામિંગ ભાષા છે એની અંદર ઇનપુટ કરવામાં આવે, બરાબર, તો ઇનપુટ કરવામાં આવે એવી વિગતોને વાંચવાની સુવિધા આપે છે અને તેને શું કહેવાય છે? ઇનપુટ કહેવાય છે. અને પરિણામ દર્શાવીને સુવિધા આપે છે એને આઉટપુટ કહેવાય છે. તો અહીં નિવેશ એટલે કે કીબોર્ડ જેવા કોઈ ઇનપુટ સાધન તરફથી મળેલ ડેટા વાંચવો તથા આ નિર્ગમ એટલે મોનિટર, પ્રિન્ટર જેવા આઉટપુટ સાધન પર ડેટાને દર્શાવવું. એટલે કે કીબોર્ડની અંદરથી તમે કોઈ વસ્તુ લખો કે એવું કરો, બરાબર, તો એ શું કહેવાય? ઇનપુટ આપ્યું કહેવાય. અને તમે એ જ વસ્તુ તમે મોનિટરમાં જુઓ કે પછી પ્રિન્ટ કાઢીને તમે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢીને જુઓ તો એને શું કહેવાય? આઉટપુટ કહેવાય. તો આ ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાઓના I/O પ્રક્રિયાઓ નામથી વધુ પ્રચલિત છે. તો ઇનપુટ અને આઉટપુટ ક્રિયાઓના અમલ માટે સી ભાષા પાસે કોઈ આંતરસ્થાપિત વિધાન નથી. ડેટાના ઇનપુટ અને આઉટપુટ માટેની પ્રક્રિયાઓ પ્રમાણભૂત ઇનપુટ આઉટપુટ આંતરપ્રસ્થાપિત લાઇબ્રેરી પ્રોગ્રામ દ્વારા પાર પાડવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે ગેટ કેરેક્ટર, ગેટ ch, ગેટ s, સ્કેનf, printf, પુટ કેરેક્ટર, પુટ c અને પુટ s વગેરે વિધેય દ્વારા ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાઓ કેવી રીતે પાર પાડી શકાય તે વિશે ચર્ચા કરીશું. આપણે સુગ્રથિત ઇનપુટ અને આઉટપુટ ક્રિયાઓ વિશે પણ અભ્યાસ કરીશું. એટલે કે ફોર્મેટેડ ઇનપુટ અને આઉટપુટ કેવી રીતે હોય એનો પણ અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. તો પ્રોગ્રામમાં ડેટા પર પ્રક્રિયા કરવા માટે ચલનો ઉપયોગ કરવામાં આવે છે અને ચલને ઇનપુટ આપવા માટેની મુખ્ય બે રીત છે. એક રીતમાં અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે નંબર બરાબર 5. તો પ્રોગ્રામમાં જ્યારે આપણે ડેટા ઉપર પ્રક્રિયા કરવા માટે વેરિયેબલનો ઉપયોગ કરીએ, આપણે ચલ એટલે વેરિયેબલ ખબર છે, તો એને જ્યારે આપણે વેલ્યુ આપીએ તો આપણે આવી રીતે આપતા હતા, તમને ખબર છે કે વેરિયેબલ લો અને વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ આપવી હોય એ. તો અહીંયા આપણે નંબર બરાબર 5 કરીએ એટલે એનો મતલબ શું થાય કે નંબરની અંદર 5નો ઉપયોગ થયો છે, બરાબર, કે નંબરની અંદર 5 સંખ્યાનો સંગ્રહ થયો છે. તો બીજી રીત મુજબ પ્રોગ્રામનો અમલ કરતી વખતે ઉપયોગકર્તાએ આપેલ ડેટા વાંચવામાં આવશે અને ઇનપુટ પ્રક્રિયા માટેની કોઈ આંતરસ્થાપિત વિધેયનો ઉપયોગ કરી શકાય છે. તો હવે આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા આંતરસ્થાપિત ઇનપુટ વિધેય વિશે ચર્ચા કરીએ. એટલે પહેલું જોઈએ ઇનબિલ્ટ ઇનપુટ ફંક્શન. તો કીબોર્ડ, માઉસ વગેરે જેવા ઇનપુટ સાધનો દ્વારા પ્રોગ્રામને ડેટા ઇનપુટ કરવો શક્ય છે. તો સી ભાષા ઇનપુટ સંબંધિત ઘણા વિધેય પૂરા પાડે છે જેનો સી લાઇબ્રેરી દ્વારા સંગ્રહ થયેલો છે. એટલે કે કીબોર્ડ, માઉસ વગેરે જેવા જે ઇનપુટ સાધનો છે તો એના દ્વારા તમે પ્રોગ્રામની અંદર ડેટા ઇનપુટ કરી શકો છો. તો એની અંદર આપણે જે સી લેંગ્વેજ છે, સી લેંગ્વેજની અંદર ઘણા બધા વિધેય શું છે? આપેલા હોય છે, એટલે કે ફંક્શન્સ આપેલા હોય છે જે શેની અંદર સેવ હોય છે? લાઇબ્રેરી ફંક્શનમાં હોય છે. તો એ લાઇબ્રેરી ફંક્શનમાંથી તમે શું કરી શકો છો? એ બધા જે ફંક્શન હોય છે એ યુઝ કરી શકો છો. તો સી લાઇબ્રેરીમાં આવેલા કોઈપણ આંતરસ્થાપિત વિધેયનો ઉપયોગ કરવા માટે હેઝ ઇન્ક્લુડ વિધાનનો ઉપયોગ કરી પ્રોગ્રામની શરૂઆતમાં જે તે લાઇબ્રેરી ફાઇલ ઉમેરવી જરૂરી છે. એટલે કે હેઝ ઇન્ક્લુડ કરીને જે આપણી લાઇબ્રેરી ફાઇલ હોય, બરાબર, આપણે અત્યાર સુધી જે પ્રોગ્રામ કર્યા સી લેંગ્વેજમાં, તો એમાં પહેલાં સ્ટાર્ટિંગમાં જ આપણે લખતા હતા હેઝ ઇન્ક્લુડ stdio.h, તો એ આપણી લાઇબ્રેરી ફાઇલ કહી શકાય, બરાબર. તો stdio.hનો અર્થ છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. એટલે ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાઓને સંબંધિત ઘણા વિધેયનો સમાવેશ આ હેડર ફાઇલમાં કરવામાં આવે છે. અને હેઝ ઇન્ક્લુડ વિધાન stdio.h ફાઇલને શોધી તેની વિગતોની પ્રોગ્રામની શરૂઆતમાં ઉમેરવાની કમ્પાઇલરની સૂચના આપે છે. એટલે કે આપણે સ્ટાર્ટિંગમાં જ stdio.h લખી દઈએ એટલે શું થાય કે સ્ટાર્ટિંગમાં જ એની જે હેડર ફાઇલ છે એની અંદર એના જે કોઈ પણ ફંક્શન હશે, બરાબર, જે વિધેય હશે ઓટોમેટિક એની અંદર શું થશે? આવી જશે. એટલે પછી આપણો પ્રોગ્રામ જ્યારે કમ્પાઇલ કરીએ ત્યારે આપણને એની અંદર આપણને કોઈ વાંધો નહીં આવે.
તો ત્યાર પછી આ હેડર ફાઇલ વિગતો પ્રોગ્રામનો એક ભાગ બની જાય છે. તો સી લાઇબ્રેરી વિધેય સંબંધિત વધુ ચર્ચા સી વિધેયના પ્રકરણમાં કરવામાં આવી છે. અહીંયા એ જોઈએ કે સ્કેનએફ વિધેયનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કેટલાક કમ્પ્યુટરમાં હેડર ફાઇલ ઉમેરવી જરૂરી હોતી નથી. તો અહીંયા તમને આપેલા છે ગેટ કેરેક્ટર, ગેટ ch, ગેટ સી અને ગેટ એસ. એ વિધેય વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલાં આપણે જોઈએ ગેટ કેરેક્ટર. તો સી ભાષામાં પ્રોગ્રામનો અમલ કરતી વખતે એક અક્ષર વાંચવા માટે સૌથી સરળ માર્ગ છે ગેટ કેરેક્ટર વિધેયનો ઉપયોગ. એટલે કે સી લેંગ્વેજની અંદર જ્યારે તમારે એક અક્ષર ખાલી વાંચવો હોય તો એક અક્ષર વાંચવા માટે તમે કયા ફંક્શનનો ઉપયોગ કરી શકો છો? ગેટ કેરેક્ટર. અને તમે કઈ રીતે ડિક્લેર કરી શકો? આ રીતે. તો વેરિયેબલનું નામ ઇઝ ઇક્વલ ટુ ગેટ કેરેક્ટર. તો વેરિયેબલ નામ એ કેરેક્ટર ડેટા ટાઈપ ધરાવતું સી ભાષામાં માન્ય કોઈ પણ ચલ છે. એટલે કે કેરેક્ટર ડેટા ટાઈપવાળો અહીંયા શું હોય? વેરિયેબલનું નામ હોય. તો અહીંયા શું કરશે કે ગેટ કેરેક્ટર વિધેયને કોઈ પ્રાચલ આપવામાં આવતું નથી, બરોબર. તો જ્યારે તેનો અમલ કરવામાં આવે ત્યારે એક અક્ષર વાંચે છે અને આ વિધેય ઇન્ટીજર પરત કરે છે. તો જે આપેલ અક્ષરનો આસ્કી કોડ હોય છે, પરંતુ આપણે ઉપયોગ કરતા આપેલ ઇનપુટનો કેરેક્ટર ચલમાં સંગ્રહ કરી શકીએ છીએ. એટલે કે વેરિયેબલનું નામ આપેલું હોય અહીંયા અને અહીંયા ગેટ કેરેક્ટર આપેલું. એટલે અહીંયા તમે જ્યારે આ રીતે લખશો એટલે શું થશે કે તમે જે અંદર વેલ્યુ જે આપેલી હશે વેરિયેબલની, બરોબર, એની શું થશે? આસ્કી વેલ્યુ જે આવતી હશે એ વેલ્યુ અહીંયા ડિસ્પ્લે થશે. તો અહીંયા તમને જો ગેટ કેરેક્ટર માટેનો એક પ્રોગ્રામ આપેલો છે. તો એની અંદર તમને અહીંયા કીધું છે કે પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ ગેટ કેરેક્ટર ફંક્શન. એટલે કે ગેટ કેરેક્ટર ફંક્શનનો ઉપયોગ કરવાનો છે અહીંયા. તો અહીંયા આપણે પહેલાં શું કર્યું છે? હેઝ ઇન્ક્લુડ stdio.h હેડર ફાઇલ ડિક્લેર કરી છે. ત્યારબાદ અહીંયા મેઇન ફંક્શનની અંદર આન્સર નામનો વેરિયેબલ લીધો છે અને કેરેક્ટર ડેટા ટાઈપ લીધી છે. ત્યાર પછી અહીંયા તમને કીધું છે કે વુડ યુ લાઇક ટુ સ્ટડી. આવી રીતે તમને ક્વેશ્ચન કર્યો છે. આજે તમને ત્યાં બતાવે કે વુડ યુ લાઇક ટુ સ્ટડી એટલે કે તમને સ્ટડી ગમે છે. પછી જો તમારો આન્સર યસ હોય તો વાય દબાવવાનો અને નો હોય તો એન દબાવવાનો, બરોબર. તો આન્સર ઇઝ ઇક્વલ ટુ ગેટ કેરેક્ટર. અહીંયા આપણે જે પ્રમાણે અહીંયા જોયું કે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ગેટ કેરેક્ટર એટલે કે અહીંયા શું કરશે? આન્સર ઇઝ ઇક્વલ ટુ ગેટ કેરેક્ટર એટલે એક જે કેરેક્ટર છે એ અહીંયા શું કરશે? અહીંયા લેશે. અહીંયા આન્સરમાં આપણે ગેટ કેરેક્ટર યસ અથવા નો. પછી અહીંયા શું કરશે? કન્ડિશન ચેક કરશે. જો તમે યસ આપશો તો તમારો અહીંયા આવશે ગો ટુ સ્ટડી રૂમ. એટલે કે જો તમને સ્ટડી ગમતી હોય, તમને એ ક્વેશ્ચન કર્યો છે, બરોબર, કે જો તમને સ્ટડી ગમતી હોય એટલે તમે જો વાય દબાવો તો અહીંયા શું આવશે? ગો ટુ સ્ટડી રૂમ કહેશે તમને. અને તમે અહીંયા નો દબાવશો એટલે અહીંયા ગો ટુ પ્લેગ્રાઉન્ડ આવશે, બરોબર. તો એ રીતે જુઓ તમને અહીંયા પૂછે છે કે વુડ યુ લાઇક ટુ સ્ટડી. આવી રીતે તમારું આઉટપુટ આવશે. પછી તમારે અહીંયા કહે છે કે એન્ટર વાય ફોર યસ એન્ડ કેપિટલ એન ફોર નો. જો તમે અહીંયા વાય દબાવશો તો તમને આન્સર મળશે ગો ટુ સ્ટડી રૂમ અને એન દબાવશો તો તમને જવાબ મળશે ગો ટુ પ્લેગ્રાઉન્ડ. એટલે કે જો તમારે નથી ભણવું તો પ્લેગ્રાઉન્ડમાં જઈ શકો છો અને તમારે ભણવું છે તો સ્ટડી રૂમમાં જઈ શકો છો. તો અહીંયા તમને એ જ કીધું છે. જુઓ કે 12.1માં પ્રથમ વિધાન એક અક્ષરનો સંગ્રહ કરવા માટે આન્સર નામના ચલને ઘોષિત કરે છે. એટલે કે આન્સર નામનું જે વેરિયેબલ છે એને આપણે ડિક્લેર કર્યો. તો ગેટ કેરેક્ટર વિધેયનો અમલ કરવામાં આવે ત્યારે પ્રોગ્રામ ઉપયોગકર્તા દ્વારા કોઈ કી દબાવવાની પ્રતીક્ષા કરે છે. એટલે કે આપણે શું કરીએ? જે યુઝર હોય એ શું કરશે? અહીંયા એક કી દબાવશે. અહીંયા તમને જે મેસેજ આપ્યો છે એ પ્રમાણે તમારે કી દબાવવાની હોય, વાય અથવા એન, બરોબર. તો ઉપયોગકર્તાએ ઉમેરેલો અક્ષર આન્સર ચલમાં સંગ્રહવામાં આવશે અને તે અક્ષર સ્ક્રીન ઉપર પણ દર્શાવવામાં આવે છે. જો અહીંયા વાય ધારો કે દબાયો, બરોબર, તો અહીંયા તમને વાય દેખાય છે. તો એ તમને એ જ કહે છે કે ઉપયોગકર્તા જો વાય કે સ્મોલ વાય ઉમેરે તો ગો ટુ સ્ટડી રૂમ તમને મેસેજ દર્શાવશે અને જો ઉપયોગ કરતા કોઈ પણ અક્ષર ઉમેરે તો તમને ત્યાં શું મળશે? જવાબ ગો ટુ પ્લે ગ્રાઉન્ડ. આવી રીતે મેસેજ તમને જોવા મળે. તો અહીંયા શું થયું? ગેટ કેરેક્ટરમાં આપણે ઓનલી વન કેરેક્ટર જ અહીંયા જોયો. કાંક અહીંયા શું કરો? તમે વાય કરો અથવા નો કરો, બરોબર. એટલે કે યસ અથવા નો માટે બેમાંથી કોઈ એક અક્ષર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, તો ગેટ કેરેક્ટર વિશે ખબર પડી ગઈ. ઓકે,
તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.